શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 66 શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો કેવા હોય તે જણાવી રહ્યા છે. શ્લોક 66ના માધ્યમથી ધન અને સંપત્તિ ધરાવતો માણસ સુખી છે ના, શા માટે? તો આ શ્લોકના માધ્યમથી એ સમજીએ. પ્રથમ આપણે શ્લોક 66નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવાયતઃ શાંતિ અશાંતસ્ય કૃતઃ સુખમ. અર્થાત જેના મન ઇન્દ્રિયો સંયમિત નથી તેવા મનુષ્યની વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી હોતી. જેના મન અને ઇન્દ્રિયો જે છે એ એના કાબુમાં નથી તો એની બુદ્ધિ સ્થિર નથી હોતી, અને વ્યવસાયાત્મિકા બુદ્ધિ નહીં હોવાથી તેનામાં કર્તવ્ય પારાયણતાની ભાવના નથી હોતી. જેનામાં કર્તવ્ય પારાયણની ભાવના હોય છે એની બુદ્ધિ ધીરે ધીરે સ્થિર થાય છે એના કર્તવ્ય પર. એવી ભાવના નહીં હોવાથી તેને શાંતિ નથી મળતી, કારણ કે સતત એ વિચારોમાં હોય છે. એક કાર્ય કર્યું, બીજું કરું, ત્રીજું કરું, પણ કોઈ એક જગ્યાએ સ્થિર નથી થતા, અને પછી શાંતિ રહિત મનુષ્યને સુખ કેવી રીતે મળે? તો આપણે આગળ જોયું કે ધનવાળા માણસ સુખી છે, તો ધન સંપત્તિથી માણસ સુખી નથી થતો, કારણ કે એનું મન વધુ ને વધુ ધન મેળવવામાં રચ્યા કરે છે. એને સંતોષ નથી ત્યાં શાંતિ નથી. મહત્વની વસ્તુ આ શ્લોકમાં એ કહેવામાં આવ્યું છે કે જે મળ્યું છે એને માણો. મળ્યું છે અને માણવા કરતા મેળવવામાં તમે અશાંત રહેશો તો સુખ કેવી રીતે મળશે? જેના મન અને ઇન્દ્રિયો સંયમિત નથી તેની બુદ્ધિ એક નિશ્ચયવાળી નથી હોતી, કારણ કે મન અને ઇન્દ્રિયો સંયમિત ન હોવાથી તે સાંસારિક ભોગો અને સંગ્રહમાં જ લાગ્યો કરે છે. દરેક વ્યક્તિ એક સાંસારિક સુખ મળે એટલે બીજું, બીજું મળે તો ત્રીજું, એનો સંગ્રહ કરવામાં જ એ લાગ્યો રહે છે. એ કદીક માન ઈચ્છે છે, માન મળે તો સુખ આરામ ઈચ્છે છે, સુખ આરામ મળે તો ધન ઈચ્છે છે, ધન ઈચ્છે તો ભોગ ઈચ્છે છે. આ રીતે તેની અંદર અનેક જાતની કામનાઓ થતી રહે છે, અને એટલા માટે તેની બુદ્ધિ એક સ્થિર નથી રહેતી. તમારી બુદ્ધિ કોઈ એક કર્તવ્ય પર સ્થિર થાય તો શાંતિ મળે. જેની બુદ્ધિ સ્થિર નથી હોતી અને કેવળ ફળની ઈચ્છા, કામના અને આસક્તિમાં જ રહે છે, તે પોતે કર્તવ્ય પારાયણ નથી રહેતો. તમે કર્તવ્ય કરો પણ ફળની ઈચ્છા રાખીને કર્તવ્ય કરશો તો શાંતિ નહીં મળે. ફળ તો મળવાનું જ છે કોઈ પણ કર્તવ્યનું, પણ તમારી ઈચ્છા મુજબનું નહીં મળે તો અશાંતિ ઊભી થશે. તેને શાંતિ મળી શકતી નથી. જેવી રીતે સાધુ, શિક્ષક, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે જો પોતપોતાના કર્તવ્યમાં તત્પરતા ન રહે તો તેઓને શાંતિ નથી મળતી, કારણ કે પોતાના કર્તવ્ય પાલનમાં દઢતા નહીં હોવાથી જ અશાંતિ પેદા થાય છે. જે અશાંત છે તે સુખી કેવી રીતે થઈ શકે? તો જીવનમાં પહેલો સુખી થવા માટેનો સિદ્ધાંત છે શાંતિ. ધન એ સુખી થવાનો સિદ્ધાંત નથી. અને શાંતિ શાનાથી મળે? તો સંતોષથી. જે મળ્યું છે એને માણો, કારણ કે જેના હૃદયમાં હરદમ ખળભળાટ થતો રહે, બહારથી એને ગમે તેટલા અનુકૂળ ભોગો મળી જાય. ઘણીવાર તમે કોઈ માણસને, ધનિક માણસને જુઓ તો તમને બહારથી એવું લાગશે કે કેટલો સુખી માણસ છે, પણ એને પણ અંદર અશાંતિ હોય છે. વધુ મેળવવાની અશાંતિ,
બીજા સામાજિક પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, તો એનું હૃદય જે છે એ ખળભળાટથી દૂર નથી થઈ શકતું. અર્થાત તે સુખી નથી. ધન સંપત્તિ એ સુખી નથી. સંતોષ અને શાંતિથી જ માણસ સુખ પ્રાપ્ત કરી શકે છે. અને ધન પણ ધર્મ દ્વારા મેળવેલું, અધર્મથી મળેલું ધન ક્યારેય સુખ શાંતિ આપી શકતું નથી. તમને અધર્મથી મળેલું ધન ક્ષણિક સમય માટે સારું લાગશે. તમે તમારી જરૂરિયાતો સંતોષી શકશો, મોજશોખની વસ્તુઓ મેળવી શકશો. પણ એ ધન, અધર્મથી મેળવેલું ધન, કોઈક વાર એવી પરિસ્થિતિ પેદા કરશે, એવા એક દોષારોપ પણ તમારા પર થશે કે જેમાં તમે દોષિત ન હોવા છતાંય તમારે સજા ભોગવવાનો વારો આવે. તો શાંતિ હંમેશા ધર્મના માર્ગે પ્રાપ્ત કરેલા ધનથી અને સંતોષથી મળે છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.